શું તમને પણ સમાસ ઓળખવામાં લોચો પડે છે? ગોખવાનું બંધ કરો. આજે હું તમને એવી ટ્રીક આપીશ જેથી તમે સમાસ ભૂલશો નહીં. દ્વંદ્વ સમાસ શબ્દનો વિગ્રહ કરતી વખતે અને અથવા કેથી વિગ્રહ થાય તો સમજવાનું કે આ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. અહીં બંને પદ સમાન હોય છે અને અથવા કેથી જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે ભાઈ બહેન, ભાઈ અને બહેન, માતા પિતા, માતા અને પિતા. બીજું આવે છે મધ્યમ પદલોપી સમાસ. અહીં મધ્યમ પદ એટલે કે વચ્ચેનું પદ ગાયબ થઈ ગયેલું હોય છે. એનું એક ઉદાહરણ જોઈએ, આગગાડી, તો આગ વડે ચાલતી ગાડી. ત્રીજું આવે છે તત્પુરુષ સમાસ. અહીં શબ્દનો વિગ્રહ કરતી વખતે જો વિગ્રહ નોની નુનામાંથી થાય તો સમજવાનું કે તત્પુરુષ સમાસ છે. અહીં એક ઉદાહરણ જોઈએ, વનવાસ, તો વનમાં વાસ. ચોથા નંબરમાં આવે છે ઉપપદ સમાસ. અહીં શબ્દને અંતે ક્રિયાપદનો અર્થ નારથી થતો હોય તો સમજવાનું કે ઉપપદ સમાસ છે. એક ઉદાહરણ જોઈએ, પગરખું, પગનું રક્ષણ કરનાર. તો વિદ્યાર્થી મિત્રો, દાળ ભાત કયા સમાસનું ઉદાહરણ છે તે મને કોમેન્ટમાં જણાવો.